હાલોલ તાલુકાના ચંદ્રપુરા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારે ભારતીય બનાવટના વિદેશી દારૂના કટિંગ દરમિયાન જિલ્લા એલસીબીની રેડ થતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. રેડ દરમિયાન દારૂ કટિંગ કરતા એસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. જો કે કન્ટેનરનો ચાલક એલસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. જિલ્લા એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે ચંદ્રપુરા ચોકડી પાસે શંકાસ્પદ કન્ટેનર પર નજર રાખી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર કટિંગ ચાલી રહ્યું હોવાનું ખુલ્યું. પોલીસ છાપો મારતા જ દારૂ કટિંગ કરતા ઈસમો નાસી છૂટ્યા હતા. પોલીસે ઇન્ડિયન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના લખાણવાળા કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું. આ કટિંગ વલસાડ જિલ્લાના અટકપારડી તરફના અને દાહોદના એક વાહનમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. રેડ દરમિયાન પોલીસે એક કન્ટેનર, ટાટા એન્ટ્રા, મહિન્દ્રા પિકઅપ સહિત વિસ્કી અને બિયર મળી કુલ 400થી વધુ પેટી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં અંદાજે 20 લાખ રૂપિયાના વાહનો અને 10 લાખથી વધુ કિંમતનો દારૂ મળી કુલ 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જિલ્લા એલસીબી પંચમહાલ દ્વારા કન્ટેનર ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ જિલ્લા એલસીબી દ્વારા હાલોલ નજીક વિદેશી દારૂ બાબતે રેડ કરવામાં આવી હતી. સતત મળી રહેલી સફળતાઓથી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ હોવાનું સ્પષ્ટ થયું છે.